नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન દેવ મંદિર સાકરિયા ધામ હનુમાનજી દાદાનો ભવ્ય જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલું શ્રી ભીડભંજન દેવ મંદિર સાકરિયા ધામ કે જે શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરિયા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંગલા આરતીથી ભક્તોની ભારે ભીડ સાથે સમગ્ર મંદિર પરિસર ઉભરાઈ ગયું હતું। સાથે સાથે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડ તેમજ યજ્ઞો સાથે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। કહેવાય છે કે અહીંયા સાકરિયા ધામમાં શ્રી ભીડભંજન હનુમાન દાદાની સૂતેલા આ અનોખા એકમાત્ર હનુમાનજીના દર્શનથી ભક્તોના કષ્ટો દૂર થાય છે એવા અનેક ચમત્કારો અહીંયા જોવા મળેલ છે। આ સાથે સાથે સાકરિયા ધામ મુકામે સુંદર ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભક્તો આ પ્રસાદનો લાભ પણ લે છે। આવનાર દિવસોમાં માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં તથા વરદ હસ્તે તારીખ 22, 23, 24 એપ્રિલ 2026 દિવ્ય ત્રિદિવસીય મહોત્સવ નૂતન ભીડભંજન દેવ મંદિર જીર્ણોદ્ધાર શ્રી મારુત્યા યજ્ઞ શ્રી સીતારામચંદ્ર પરિવાર તથા શ્રી ગણપતિ દાદા પરિવાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સુંદરકાંડ લોક ડાયરો સાથે ધામધૂમથી ઉજવવામાં આવનારો છે। આ ભવ્ય કાર્યક્રમ પણ એક આગવું સ્થાન સમગ્ર ગુજરાતમાં સાબિત થશે। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। नाम भगवान दाता विदाता भीडभंजन एकादश रुद्र श्री भगवान दाता विदाताय राजाय महाराजाय भीडभंजन देवता प्रियता। बरोबर એટલે આ બધા સૂચનાઓ છે જીવનમાં। એટલે આપણે બધા આને કોઈ પણ વ્યક્તિ કાંડા બતાવ્યા વગર બાપા મારા જાતા નહીં સાહેબ, કેમ કે દાદાનો જન્મદિવસ છે। યજમાનો બધા અહીંયા દર્શન કરીને આ મંદિરની અંદર લગભગ વર્ષોથી હનુમાન જયંતિનો મહોત્સવ જે ચૈત્રી સુદ પૂનમના દિવસે આવેલો છે તે દિવસે લગભગ લાખો હજારો સંખ્યાની અંદર અહીં દર્શનાર્થીઓ લાભ લે છે તથા અહીં મારુતિ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર દર વર્ષે 100 થી 150 જેટલા કપલ એની અંદર લાભ લે છે। સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે જેમાં 50,000 થી 1 લાખ જેટલા વ્યક્તિઓ મહાપ્રસાદ લે છે। મારું નામ ભરતભાઈ ત્રિવેદી છે। મારા અહીંયા 2 વર્ષ પૂરો થવાના છે ને આ મંદિરને એટલી મહિમા છે। લોકો અહીંયા દર શનિવારે, મંગળવારે ને રવિવારે બહુ સંખ્યામાં આવે છે ને આ દાદાની મહિમા એ છે કે આ ભારતમાં, ઇન્ડિયામાં 2 જ મંદિરો છે સુતેલા હનુમાનના, એક સાકરિયામાં અને એક પ્રયાગરાજમાં। એ સુતેલા હનુમાનજી સ્વયંભૂ છે, એની મહિમા અપરંપાર છે ને આ 3 દિવસીય કાર્યક્રમ છે। આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો 22, 23 અને 24 એપ્રિલ। તો સબ બધા પધારજો, સબથી વિનંતી છે। જય શ્રી રામ, જય શ્રી રામ। આજ 1055 મેં મંદિરની ઉજવણી પૂરી કરી સાહેબ। એક જ સ્ટેજ ઉપર 78 કરોડ રૂપિયા દાન એક રાતમાં મહેશ પટેલે ભેટ, એટલે 7 કિલોમીટરમાં એની રણક સંભળાય સાહેબ। આમ દાની માથે દેખાય છે, એની આવક માથે દેખાય છે સાહેબ।
સુલેહાની શાંતિનો પરિવારમાં દેખાય છે. એ દાદાની કૃપા છે સાહેબ, એ દાદાની કૃપા છે સાહેબ. તમામ ધર્મપ્રેમી સજ્જનો દાન ભેટ સામે કાઉન્ટર ઉપર લખાય છે. જોયા સિવાય તમામ પુષ્ટિઓ સેવા કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિને દેવાય સાહેબ. એક એક પરિવાર જે ટ્રસ્ટમાં નોંધી સૂતક લાગે, સૂતકનો દિવસ જેવો પૂર્ણ થાય અને તરત જ આ દાદાની સેવામાં આ દીકરાએ પોતાનું પદાર્પણ કર્યું છે. ખરેખર એ પરિવારને, મારા રાઠોડ પરિવારને, ભાવેશભાઈ અને અમારા વૈભવભાઈ